અનવર નોડે મતદાન કરવા માટે અપીલ કરી ભુજવાસીઓને આવો અને મતદાન કરી ફરજ અદા કરો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। સાદર નમસ્કાર, મારું નામ અનવર જુમા નોડે છે ને હાર્ડ વર્કર ઇન ધ સોશિયલ વર્કર, હાર્ડ વર્કર ઇન ધ ભારતીય જનતા પાર્ટીના સૈનિક છું। ખાસ કરીને લોકશાહીનો ઉત્સવ અને ઉત્સાહ એવી ભુજ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી છે એના ભાગરૂપે ભુજ નગરપાલિકાની વાત કરીને ભુજની વાત કરીશ તો ખાસ કરીને જ્યારે ભુજની જ વાત આવશે ત્યારે આપણા 11 વોર્ડ છે ને 44 સીટો છે, એના માટે 8 બિનહરીફ થઈ ગઈ છે ને બાકીનો જે 38 સીટોનો છે, 34 સીટોનો એનો મતદાન આજે પૂરજોશમાં ચાલુ છે ને મને અત્યંત ખુશી થાય છે કે આ ચૂંટણીના વાતાવરણમાં મેળા જેવો વાતાવરણ છે અને મને એમ લાગે છે કે 3 વાગ્યા પછી જે પણ માણસો આવશે મતદાન થશે એમાં ટકાવારી થોડીક વધશે। ખાસ કરીને જ્યારે લોકશાહીની વાત આવશે તો આપણા ભારતનો કોઈ જોટો જરે એમ નથી। ખાસ કરીને જ્યારે આ જે ચૂંટણી છે એનો માહોલ એકદમ એક્ટિવ છે અને માણસોને ઉત્સાહ પણ છે કે જ્યારે ભુજની શહેરની વાત આવશે એમાં લાઇટ, પાણી, સફાઈ અને ગટરના જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, એમાં 110% સફળતા મળી છે ને ક્યાંક એવી ખૂટતી કરી હશે અમે બધે સહિયારા પ્રયાસથી અને ખૂટતી કરીને પૂરી કરશું ને એક મતદારોને વિનંતી કરીશ કે વધારે વધારે મતદાન કરે અને જો ચૂકમાં ક્યાં રહી જતો હોય તો અમારી નૈતિક કાર્યકરોની ફરજ છે કે એના મતદાન મથક સુધી પહોંચાડે અને મતદાન કરાવે પેનલ ટુ પેનલ। જ્યારે વોર્ડ નંબર 10ની અને 4ની વાત કરીશ તો વોર્ડ નંબર 4માં 3 છે, એક બિનહરીફ થઈ છે, જાવેદ માંજોટી કરીને અમારા ભત્રીજો છે અને જ્યારે વોર્ડ નંબર 10ની આવશે ત્યારે એમાં હિરેન ઠક્કર, સ્મિતાબેન ગોર, મિસિસ પરમાર અને ચોથા ભાઈ છે આપણા દિલીપભાઈ હડિયા, એને જંગી બહુમતીથી ચૂંટાણી એવી મારી વિનંતી અને અપીલ છે। ખાસ કરીને અત્યારે મેં પણ મતદાન કર્યું છે, આપ પણ મતદાન કરો અને મતદાન કરાવો એવી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।